મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા સમાચારની અંદર. આજના સમાચારની અંદર આપણે જોશું કે રોજબરોજના 10 મોટા સમાચાર આજના શું છે, સરકારી યોજનાને લગતી માહિતીની અંદર શું ફેરફાર થયા છે. તો આજના 10 મોટા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો સૌથી મોટા સમાચાર છે મકાનના ડ્રોમાં ગાફલ. વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી આવાસ યોજનાના આવાસના મકાનો તૈયાર હોવા છતાં તેના ડ્રો કરવામાં આવતા નથી. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે કે આની પાછળ ખાનગી સોસાયટીના મકાનો, પ્લોટો અને ફ્લેટો વેચવાની ખૂબ જ મોટી રમત છે. જો સરકારી આવાસ તૈયાર મકાનના ડ્રો થઈ જાય તો અનેક ખાનગી બિલ્ડરના મકાનો અને ફ્લેટ વેચાયા વિના પડ્યા રહે. પરંતુ ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા આપણે ઘણા સમયથી તૈયાર આવાસના ડ્રો કરાતા નથી. તેના કારણે લાભાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. બિલ્ડરના ઇશારે ડ્રો ન થવા દે નાગરિકોને પકડી ઘર ભેગા કરવાની તેમણે કમિશનરની અંદર માંગ કરી છે. મિત્રો, વાત કરીએ તો ડ્રો મામલે કમિશનરે જણાવ્યું છે કે 400 જેટલા નવા મકાન તૈયાર છે, તેનો થોડા સમયમાં ડ્રો કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે ભારતીયોના હવે કપરા દિવસો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી કડક ઇમિગ્રેશન નીતિને સીધી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ પર જોવા મળી રહી છે. મિત્રો, યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના આંકડા મુજબ H-1B વિઝાની મંજૂરીમાં એક વર્ષમાં લગભગ 40% અને 2015થી અત્યાર સુધીમાં 70%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે ભારતીય કંપનીઓને આ દાયકામાં સૌથી ઓછા એટલે કે માત્ર 4.5 હજાર H-1B વિઝા જાહેર થઈ રહ્યા છે. મિત્રો, ભારતીય આઈટી કંપનીમાં TCSના કર્મચારીઓને સૌથી વધુ વિઝા મળ્યા છે. છતાં TCSનો રિજેક્ટ રેટ 2024માં 4%થી વધી અને 7% થઈ ગયો છે. આ વર્ષે TCSના 5,000 કર્મચારીઓને અમેરિકામાં નોકરી ચાલુ રાખવાની મંજૂરી મળી છે. પરંતુ ભારતમાંથી નવા વિઝા મેળવનાર કર્મચારીની સંખ્યા 2024ના સરખામણીમાં અત્યારે ઘટી ગઈ છે. મિત્રો, વાત કરીએ તો 13 લાખ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે. સમગ્ર ગુજરાતની અંદર આશરે 13 લાખ જેટલા લાભાર્થીના કાર્ડ ઇનએક્ટિવ છે. સરકાર તરફથી વારંવાર જાહેરાત, માર્ગદર્શન અને મોબાઈલ ઉપર SMS સૂચના મોકલવા છતાં અનેક લાભાર્થીઓ દ્વારા રિન્યુઅલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. પરિણામે જરૂરી સમયે હોસ્પિટલમાં સારવાર લેતા લોકો કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા જોવા મળે છે. રાજ્ય સરકારે સ્પષ્ટ અપીલ કરી છે કે યોજનાનો લાભ કોઈ વંચિત ન રહી જાય તે માટે લાભાર્થીએ વહેલી તકે પોતાનું કાર્ડ રિન્યૂ કરાવી લેવું પડશે. અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાણ કરાયું છે કે મા વાત્સલ્ય, મા અને મધ્યમ વર્ગના પરિવારો, સિનિયર સિટીઝન તેમજ સામાજિક રીતે વંચિત વર્ગો માટે આવકના ધોરણે બનાવેલું આયુષ્યમાન કાર્ડનો સમયગાળો પૂર્ણ થતાં મોટી સંખ્યામાં કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો સૌથી મોટા સમાચાર છે અમદાવાદની અંદર આવાસ સ્કીમનો ડ્રો થવા જઈ રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેમાં 273 કરોડના બનેલા 15 કામોનું લોકાર્પણ અને જ્યારે 835 કરોડના ખર્ચે તૈયાર થયેલા 23 કામોનું ખાતમુહૂર્ત થશે. રૂપિયા 1100 કરોડના ખર્ચે કુલ 38 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રીના ગાંધીનગર લોકસભા વિસ્તારના અન્ય કામ મળી અને કુલ 23,000 કરોડના 68 કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થશે. અમદાવાદની અંદર રોકાણ પર થયેલા કામોમાં વસ્ત્રાપુર તળાવ, બોપલના ઇલેક્ટ્રોથર્મલ ગાર્ડન, મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક કામો ઉપરાંત 2 સ્થળે તૈયાર થયેલા EWS આવાસનો ડ્રો પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહુવા પંથકમાં આશરે 3,000 ખેડૂતોએ કપાસ વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ખરીદી મહુવાના વિસ્તારમાં આવેલી 13 કોટન જેનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે અને ધારાસભ્ય જેવાભાઈ ગોહિલના હસ્તે 4 કેન્દ્રો ઉપર ખરીદીનો શુભારંભ કરાયો છે. ભારત સરકારના નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ કપાસનો ભાવ પ્રતિ મણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહે તે હેતુથી સરકારે આ ખેતી શરૂ કરી છે.
મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર મોટો વિવાદ ચાલી રહ્યો છે. પટ્ટા ઉતારવાની વાત આજે પણ અડગ. પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ છેડાયો છે. ગુજરાતના પોલીસ વડા પણ કહી ચૂક્યા છે કે કોઈ પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરે તો તે ટોલરેટ કરવાની જરૂર નથી. મેવાણીએ આજે વધુ એકવાર કહ્યું છે કે દારૂ જુગારથી જે કમાય તેના પટ્ટા ઉતરે એ બાબત પર આજે પણ અડગ છું. દારૂ જુગાર સામે લડતને વધુ મજબૂત કરવા કોંગ્રેસ આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મેવાણીએ લોકોને દારૂ જુગારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોતાને અથવા કોંગ્રેસના નેતાને ટેગ કરી અપલોડ કરવા માટે પણ અપીલ કરી છે. મિત્રો, વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ શિયાળાની કડકડતી ઠંડી બરોબર શરૂઆત નથી થઈ ત્યાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ડિસેમ્બરમાં 10 દિવસનું માવઠું વરસી શકે છે. જૂનાગઢના વંથલી આગાહીકાર રમણીક વામેજાએ જણાવ્યું છે કે માગસર મહિનાની અંદર 7 થી 10 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે અને માવઠારૂપી વરસાદ થશે. બીજું માવઠું 23 થી 28 ડિસેમ્બરના સમય વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે. આ સમયની અંદર ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે. આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે અને ભર શિયાળે વરસાદની આગાહી વચ્ચે પાલનપુરના કેટલાક ભાગમાં ધીમે ધીમે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદ વહ્યો છે અને જેને લઈને ખેડૂતોના પાકના નુકસાનની ભીતિ સેવવામાં આવી છે. આ વરસાદથી ઘઉં, ચણા, ધાણા જેવા પાકને વ્યાપકપણે નુકસાન થવાની પણ સંભાવના છે. મિત્રો, વાત કરીએ તો 7.5 લાખ પરિવાર રાશનથી વંચિત છે. ગુજરાત સરકારના પુરવઠા નિગમ અને ગોડાઉન સંચાલકને કારણે સસ્તા અનાજના વેપારીઓએ નવેમ્બર માસની પરમિટનો જથ્થો છેક આખરી સપ્તાહમાં મળતા રાજકોટની અંદર 35,000થી વધુ અને આખા રાજ્યમાં 7 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો રેશનિંગના જથ્થાથી વંચિત રહ્યા છે. જેના પરિણામે સસ્તા અનાજના વેપારીઓ ડિસેમ્બરની તારીખ 5 સુધી નવેમ્બર માસમાં રેશનિંગનો જથ્થો વિતરણ કરવા દેવા સરકારની માંગ કરી છે. જોકે હજુ સુધી આ માટે પુરવઠા નિગમ અને સરકારે કોઈ જાતની મંજૂરી આપી નથી. રાજ્ય સરકારના પુરવઠા નિગમ અને ગોડાઉન સંચાલકોના પાપે રેશનિંગનો જથ્થો મોડો મળતા સંખ્યાબંધ રેશન ધારકો માટે વેપારીઓને વિતરણ કરી શક્યા નથી અને તેના પરિણામે તેઓને પરિણામની અંદર નુકસાનની જવાબદારી સેવાઈ રહી છે. મિત્રો, વાત કરીએ તો બાંધકામ પ્રોજેક્ટની સાઇટની સૌથી મોટી માહિતી આવી છે. રાજ્યની અંદર જો કોઈ વ્યક્તિ મકાન કે દુકાન જેવી મિલકત ખરીદવા માંગતી હોય તો બાંધકામ સાઇટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રોયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, જેને રેરા કહેવામાં આવી છે, વેબસાઇટ પરથી મેળવી શકે છે. મકાન, દુકાન સહિતની મિલકત ખરીદવા આવનારા નાગરિકોએ પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તે માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઇટ ઉપર ડેવલપર બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર અને QR કોડ લગાવવાનો રહેશે. જો કોઈ પણ બિલ્ડર કે ડેવલપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આજે એટલે કે 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રોજેક્ટના અલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધિત માહિતી રેરાની વેબસાઇટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજિસ્ટર્ડ નંબર મારફતે ઉપલબ્ધ થાય છે. પરંતુ હવે બિલ્ડરે પ્રોપર QR કોડ લગાવવો પડશે, જેનાથી એમને બધી જ માહિતી સચોટ મળી રહે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને ન્યૂઝને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.